અરે ભાઈ આપડા તે તો રણુજા જશો વાત મળી મને તો જીએ આપણે દર બીજે યાર જીએ તમે દર બીજે જશો દર બીજે હાલો મારે આબુ હતું રણુજા પણ આમાં હેતરોની ને ઘરોની જફાઈ ગયા જો હાલ હમણાં હેતરમાં નહીં આવ્યો બળજ્યા બોજ્યા બરાબર થોડી સાર હતી સાર કાપ્યો આવ્યું બરાબર ઘેર આવીને બેઠો ઘર વાળો કે શાકભાજી લઈ આવો શાકભાજી લઈ આવ્યો લાવ એટલે કે મોડી ના લો મોડી ના લીધે અમે ખાવા બને થાકી જવાય છે આખો દન હાળું આ બધું થાકી તો જવાય પણ હું કહું તમારે જો આવું છે આવું તાર આપણા ઘરની જફાઓ બધી શાક મોળો ના કરો ને બધું કંટાળી ગયો છે આ બધું તું ફાનમાં જગ્યા છે યાર એક આવું તો સજ યાર પણ જોઈએ વાળો શું થાય છે તમારે આગળની સીટમાં બેહવાનું ખા પીવાનો ખર્ચો તમારો અરે એનો વધુ નહીં યાર પણ મારા ઘરનો હેતરનું ને ઘરનું ને બધું જો છે જફાઓ ખબર છે કે મારા બધી વાત તો તમારી સાચી પણ તૈયાર થઈ જજો હું તમને ફોન કર્યો તો બે જોઈએ યાર હવે શું થાય છે બધું બધા વાત કરીએ છીએ કે આપણે બધાને મને બધા માર તો એક ટીમ છે કે બધા તૈયાર જ છીએ એવું છે મજા આવે તારે રણુજા જાવ હોય તો ઓહો કાળુભાઈ શું થાય છે કાળુભાઈ ભાઈ જરા વા શું છે સોનિયા એક તકલીફ હતી કે પટાડવાની તમને હું તકલીફ હતી રોટલા બનાવવાની એ તો ખબર છે બૈરું ને એને તકલીફ તો થવાની જ તમને એટલા એ તકલીફ ની દૂર કરી દીધી એ તકલીફ દૂર કરવા માટે મેં શું કર્યું ખબર શું કર્યું રોટલા બનાવવા મશીન જ લાવી દીધું બધું બૈરું લાવી દીધું તો આટલે જ ન ખબર હતા મને તો રોટલા બનાવવા મશીન હા એ શું કરવાનું આ મશીન ખરું હા એમાં એક બાજુ લોટ નાખવાનો હા એક બાજુ પાણી નાખવાનું હા એક બાજુ મીઠું નાખવાનું ડાયરેક્ટ મિક્સ થઈ રોટલી બની ગાળાઈ જાય રોટલી બની અરે કાયદેસર આ યાર તો ગોડા છે યાર પણ એમને આ લોટ કોણ મોહળા મોહળા નહીં હતો અંદર બધું મશીન સસ્પેન્શન આવું સસ્પેન્શન બધું મોજ છે રોટલી બની નાખી જાય ગરમ લાય હા તો કાળો મેં સારી મજા પડી યાર શાક બનાવવાની એ હો ભર આ સોથી લાયા આ તો ઓનલાઈન મંગાવી હો બસાઈ લાઈનમાં ઓનલાઈન એટલે આ મશીન ક્યારે ચાલુ કર્યો એટલે એકમાં લોટ નાખ્યો પાણી ને મીઠું નાખ્યો એટલા બધું આપા રોટલી બની નાખી જાય બની જાય હાલું આ શું મશીન આ તો યાર હાલું જબરદસ્ત મશીન છે મારે કોઈ બોલવું જ નહીં બોલવા જ નહીં દેતા મને તો બોલા હું કહે કયો ના નહીં બોલું અરે પણ આ કાળું ભાઈ મશીન લઈને રહે આ ચા હા પણ હું કરતો આપણે રણુજા જવાનું છે રોટલીઓનું તો હાવ ખર્ચો આ મશીન લઈ ગયા રણુજા બાર થાય પણ તમે મફતમાં રણુજા ફેરવા લઈ બાર થાય હવે તમે મફતમાં લઈ જવું છે મારે ઘણી જફા હતી પણ આ મશીન હા શું કહેશે મેં રોટલીઓ કાઢા બાર કાયદેસર જે ટપર રોટલીઓ કાઢાવી તે મેસી લાગે ખોલવાના છો કાલે ખોલે અત્યારે તો હોત પડી ગઈ એટલે નહીં ઓહો આ જો કા આમાં બૈરાને શું જરૂર છે તમારે તો બૈરું નહીં બૈરું નહીં જોતું કોઈ નહીં જોતું આમ તો બૈરું આવી ગયું કે રોટલા બધું બની ના દે મશીન કેવું મશીન પણ રોટલા ની આલે તો બૈરું જ કહેવાય કે આ બૈરું થઈ ગયું કે રોટલા બોટલા તો ખાલી સબ્જી બનાવવાની હા સબ્જી બનાવવાની હે આવ એટલું જ કરવા અને તમે શું જો તારે બે હા હું જઉં અરે પણ મારે જવાનું છે આ જો બૈરાનો સો વેત નતો પડતો મશીન લાયા રોટલી બનાવવા વાળું કહીશ લોટ ને પાણી મેઠું નાખા આપા બની હફરીને બહાર નીકળી જાય રોટલી આમ તું એની વાત કર હું તો કહ્યું બૈડું લાવી દીધું છે એની વાત કર મશીન એ ઓનલાઈન મંગાવી છે એ બૈરું છે કે જાતનું રોટલા લઈ બૈરું ના એ વાત આ શું હોય યાર બધું મોય નાખો હફરીને બહાર નીકળી જાય બધું એ તો હબ દઈને જ થઈ જાય બધું ગરમ ગરમ રોટલી હબ દઈને હબ બધું ઓ હળવા જબડું આવતું હાળું બધું હેડો હવે આપણે ઘેર જઈને જોઈએ બધું હવે હેડ જો એ ખોલ ઈ પાછા એ બાતો હેડો હે ઓ હેડ જો ગોઠો યાર તમે ઓ ભાઈ જીએ છે યાર એવું બેહું છે પોચબી જીએ છીએ પછી યાર હા શાંતિથી જીએ શાંતિ એટલામાં કોઈ બીજું આવી જાય કે યાર બીજું ત્રીજું ની યાર હું હેતરમન થાકીને ઓ ડમરોજી આયા હા સિપોટી રામ સિપોટી કે ડેપોટી સિપોટી યા સારી તો હા હાલો આખા ગુજરાતનો વિકાસ થયો અને તમારો શું વિકાસ નહીં થતો પણ અમારે બેઓને કામ કરવાનું છે યાર અને ઘેર ખાતા નહીં ખાઈએ છીએ હા ભરીની પાછા તમે એની વાત કરો છો કાળું હું લાવ્યો હું લાવ્યો રોટલી બનાવવાનું મશીન ઓ એવું આવતું હોય તો બધા બૈરું લાવવાનું બંધ ના કરી દે બૈરાની વાત કરે છે એટલે મારે ઘેર આવીને નાખ્યો તો મેં બૈરું ની હઈ જતો એવું મશીન લાવ્યો એક બાજુ પાણી વેળવાનું એક બાજુ લોટ નાખવાનો એક બાજુ મેઠું બધું હગળ બગળ થઈ ફખરીને રોટલી બહાર આવી જાય અને ગરમ તંદુરી જેવી રોટલી બહાર આવે રોટલી એવું મશીન આવ્યું 2 મિનિટ હો ભોટ ખાઈ યાર આપણે બે અનેક કામ કરવાનું છે બોલો આપણે બે અન જાય છે કોનો દર બોલ્યા
તું એ બોડી બનાવડી દે ને હું એ બનાવડી દઉં 2 જણા બોડી બનાવડી દઈએ 2 માંથી એક કામ કરીએ એવું કરી લડો તને આપણા ઘેર જઈએ મારે જવું પડે હા તો તમે ઘેર જો અને રોટલી બનાવવાનું મશીન લાવી દો તમારે બૈરું નહીં તમારે તે સાઈડ જ આપવાનું હા હેડો હાજી હેડો ટાઈમ થયો તો પણ મને ખબર પડી કશું તો હાર હેડો જો હાર ઓ ડબલાભાઈ એ પાછી જરા પોપટિયા આયા એ બા એક છે પોપટ પોપટભાઈ હા બોલો તમારે સારી રાખી લીયા દે એ તો ફેમસ હું ખબર પોપટ નામથી ગામમાં પે આ કાળુભાઈ નહીં હા એવા રોટલી બનાવવાનું મશીન લાયા ના લાવી છે એમાં શું હોય છે એવું શું કે લોટ નો બોટ બધું નાખ દઈએ ને હા. એટલે ઓટોમેટિક રોટલી બની બહાર આવી જાય છે તો પછી એવું તો બહેરું બનાવે છે પણ એટલા માટે તો બૈરું બનાવે છે એટલા માટે રોટલી બનાવવાનું મશીન આવી છે ના લાવી જો તમે જૂઠું બકોસો વળી આવી જતી હા ત્યાં જોતા આવજો જોઉં છું મને કાલ પણ ઘેર તો જવું પડશે મારે હાર જતા આવતા ભાઈ હારું હા મારી છોકરો આ તો મશીન લાવે શું મશીન લાવે આખા ગામમાં કહી દીધું છે આખા ગામમાં કાકનું હું રોટલી બનાવવાનું મશીન લાવીશું જો આ તો રોટલી બનાવવાનું મશીન લાવીશું ઘેર જઈને અનબોક્સિંગ કરું અનબોક્સિંગ કરું અને ખોલું અને ખોલીને ના ઘેર નહીં છું વોચ બેસજો તું જો વોચ બેસજો ઓમ કાળુ દેવ મશીનાય નમઃ ઓમ રોટલી બનાવવાના મશીલાય નમઃ ઓમ અમ મારા બૈડું નીલાવ પડા નમઃ ઓમ રોટલી બનાય નમઃ મારી છોકન મસ્ત લાવીશું કાન દાડે ઠંડા પાણી છપ્પન મારી છોકન બુતો રોટલી બનાવવાનું મશીનમાં કઈ સપલ તો યાર હે મારી છોકન હું સહી આપવા મંગાવી હા બીબી છે દીદી મેં આપવા હું મંગાવી દઉં મારી છોકન શી ખબર ઓનલાઈન મંગાવી તું હું બીબી દીદી ત્યાં શી ખબર છે એવું આવ્યું છે અને મને કહેતા બધા કહેતા આ એપ ઉપર ના મંગાવી આ તો ખોટું આવશે મારી બૈરું લાવ પડે સપ્પલ આવે છે મારે તો સીઓ આવે ને સપ્પલ શું આવે છે એ શબ્દ બતા પેલું મશીન બતાવો આ ઘોડા હજી ખબર છે હા ના તારી મુહૂર્ત નહીં ચોકડી નહીં એટલે પેલા ના પાડી શકે હાલ ના ખુલતા ક્યારે ના પાડી છે અલે મારા ભાઈ બંને ના પાડી શકે હું બેનું મુરત આવે એટલે બૈરું નતું મારે હા. એટલે આ રોટલા બનાવવાનું એટલે મુહૂર્ત ના દઉં એવું કોઈ ના હોય જાને ના કામ એક મરી જાય ને અમે એક ઓવા ઘોડા જ નહીં જો એ મેં અરે જાઓ છી નવાનું છે હું બોતો સાને મારી વખત શિકાર શેડ તે કહું અને કોમ તો મશીન નહીં સપ્પલ છે આ જો કે ગાવ બસાની ઓર લૂટેલે પહેલે આ ગઈ તાર મારી છોકરાને હંતાલ કોઈ ના કજો આ જો તો બાને બધા જોઈ જાય તો આખા ગામમાં કહી દે કે કાર લાવે તો મશીન ને નીકળો સપ્પલ તાને મશીન મંગાવી દઉં મારી છોકરા સપ્પલ આવે તાર મારી શું કરું તો કરવું હમણાં આ ગોવાળું કેવડે મારે આજે જેઠો ભાઈ પેલો અરખો ભાઈ પેલું ડોમરોલ પેલું પોપટ ભાટ બધું હું કેવું શિખર હું કેવું કોક તો પ્લાન બનાવવું પડે નકર જો આ બધા જો ખબર પડી જાય ને તો આખા ગામમાં કહી દે કાળું બૈરું નતું એટલે આવ્યું મશીન લાવ્યો અને મશીનમાં ઠક થઈ ગયો છે મારી છોકરી આ હું કેવું કોક તો કેવું પડે નકર આ તો આખા ગામમાં કહી દે બેડા વગરનો ઓઢો છે મારી છોકરી કોઈ હમત નહીં તાર મારી છોકરી આ પેલા હો મળ્યો ખબર ના પડે મશીન વાળો કા હો મળ્યો છે એને બૈરું નહીં પરિવારે નહીં મારી છોકરી ખબર ના પડે કે તાર મશીન કે સપ્પલ મોકલે છે એટલે સપ્પલ મોકલે મારે માપના મોકલે ચાલે આપણે જ્યાં જોડે શિયોને મોકલે છે શિખર સપ્પલે જ્યાં જોડે શિયોને મોકલે હું પહેરું અને મારે તો બૈરીએ નહીં શિયો સહી આવતો હોય અરે જ્યાં હોતો ઈઓને પહેરો તાર મારી કરું તો કરું હું આમ મશીન લાવી દીધું છે આમાં મશીન નહીં લાવે મારી મશીન લાવે તો સપ્પલ આવે છે મારી છોકરાને મશીન લાવે તો સપ્પલ આવે છે કરું તો કરું કે દી મારે જંપુર બેસો રોડ ઉપર તમે તો પીઝા છો ના લે
ઊભો તો અરે ભાઈ અમે તો ઓરાઈને જોઈશું દોડતા દોડતા અમે કે ને સમય ગયા તો ગાડી બાડી પીલાઈ જાય છે કે હું છે ના ના આ તો હવે એ તો બધું જવા દેવો અમે પેલું મશીન જોવા આવ્યા છે તમારા ઘેર બતાવ ખેડો ઓ બતા ખેડો નહીં હા એ મશીન છે ને અત્યારે મુહૂર્ત વગર ના પાડી છે કાઢ આ પણ આ મારા નહીં ચાલુ કરવું ખાલી અમારે જોવું છે ખાલી બતાવો તો અરે મુહૂર્ત વગર ખોલવાનું જ ના પાડી છો ને અરે પણ અમારે જોવું છે પણ જોવું પણ અરે પણ મારે નહીં બતાવું અરે દોસ્ત તારા આવું કરવાનું યાર મશીનમાં ઉકરવાનું અરે મશીનમાં પણ મશીન તો હોવું જોઈએ ના એ તો એ પેકિંગ છે એટલે પેલા દોસ્તારે કીધું છે મુહૂર્ત જોઈને કાઢજો એવો હા શિયો દોસ્તાર કે તો હા આ ઓફલાઈન વાળો પાછોજી પણ હોભળા કે હોભળા તમારે તો જો મશીનને સોલ્લા કરવા વાળું કોઈ નહીં આમ મુરત જાતે જોઈને નહીં. આવે યાર. હું જાતે નહીં હું મરી ગયો છું. ભાઈ, હું મરી ગયો છું. હું શાંત હું મરી ગયો છું તમે તો હું જીવો છો. સોલ્લા નહીં કરી શકું કરી અરે યાર હું કર્યું હારું તમને નહીં ખબર પડતી તાને આ ભગત તો જપકો દારૂ યા મરી જા દારૂ યા તો તું જાણવી વખત જો હું સોલ્લો કરવા જ ના દોસ્તાને તો તારે અત્યારે બૈરું હતી યાર હું કહું છું હા હા એ. તો દારૂ રહ્યો છું ભાઈ જવા દે ને હેડજો આપણે જાજો. હેડો હેડજો હેડો ઉપરમાંથી હા જોકરા મારી જોકર મશીન જો આવે છે મશીને બતાવું તો બતાવું એવું લે આટલા સપોલ લે કરું છું થોડા મશીન લે કરું છે હું શીખર શું કરું હું કરું આ અરે આ ગોળા કોઈ આ વળગી કુ ભાઈ અલ્યા વાગી લે મન તો મને કાઢી દી એ તને ખબર પડે છે હું મોટો કેવલ ખબર પડે છે હમણાં જ પગે ફ્રેક્ચર થી જનતા ધક્કા ધક્કે કરો છો અરે ફેક્ટર ટોટીઓ તોડી નાખ હું હતું બોલ લાવ પેલું તો કેતા ને 2 કલાક પછી આવશે 2 ના 3 કલાક થી મશીન બતાવ હા હા રે તાર મશીન જોઈને હું કરું મારે જોવું જ છે બધા આખી અરે નહીં બતાવું વળી મારું મશીન છે હું ગમે તે કરું તારું લેવા દેવા મારે જોવું તો કેવું આવે માર ખાવી છે ના. જતો રહે છે બતાવ તું અરે જતો રહે ને રોટિયા તારે શીખરો અને આખા ગોમની પણ સાચે હું મશીન લાવે મારે કોઈ ટેન્શન નહીં ઓને હની ટેન્શન મશીન નહીં જૂતા કેન્દ્ર ખબર છે અને મારી છોકરા ને બધા ધંધે ખબર પડી બધા ભાઈ તમે યાર શું તારે મારા આઈ અરે જાય ભાઈ અમે તો જતા હોય તો દવાખાના ઓવા. દવાખાને વધતા આવ્યા તો પેલું મશીન ખોલ્યું હોય તો ના મશીન તો કાલે નથી કીધું કાલે પોતાની અલ્યા અત્યારે ખોલી દો કે બધા બધા આવું છે બોલ્યા છે બધા આવું છે આપણે કોઈ નહીં તા પોપટભાઈ ફોન કરો જામ ડોમરાજી ફોન કરો ડાબરો આમ માટે વેહાઈ જાતો. જીવન દોરી લોબી છે અલ્યા ભૂર્યો છો જો સાહેબ ભૂર્યો એટલે ભૂર્યો તો હાલ મી મારી કાઢી ચાલે. બસ જો ટોટી પાડતા કે હા ડમરો તો નહીં હેલો મશીન ખોલી દો હેલો ના ના હમણાં ફોન કરી એ મારો પરમ મિત્ર યાર હું જ્યારે પીવા જતો ને પૈસા આશી વાત છે પણ ડમરો હે દવાખાનો કંટ્રોલ હતો નહીં ખાધું છે કા એના પછી વાત કરતા ને કરતા લે કઈ જાય છે? સમજો વાત લાગે હું છું કાળુભાઈ મારો દોસ્તાર ડમરો હતો એ ભાઈ આ હે થોડો ને કોમ જ એલો છે આમાં જેલો કે દવાખાને જેલો એટલે આપણા ગામમાં પહેલી કોઈક નવી વસ્તુ આવી છે ને એમાં કહેવાનું હોય કા તારવાળી. હવે હું કહું હા બોલો એક વાત તો પણ કોઈને કહેવાની હા હા હા, એ કે વાત યાર આપણે તો જીગરી નહીં તારવાળી. ખબર છે જીગરી સેવા શું સેવા જીગરી નહીં આટલી વાત લઈ છે ને બીજા કહી દો જે કે હા ને આઈને ગોકરી માં છોકરી અલ્યા, અલ્યા. કશો વાંધો નહીં. કેમ ભાઈ હેડ ને હું વાત છે તારે કે? હું વાત છે હું આ મશીન મંગાવી દઉં હા તાના 1000 રૂપિયા ફેલ જજે થતા સર આવું તો હું છું લ્યા. હું છું લે હું એમ નહીં હું મંગાવ્યું તું મશીન હા અને આપણે બાજુના ગામમાં એક કંપની છે ને શિકાગો નોમે પુલી એવી મંગાવ્યું તું અરે મશીન મંગાવ્યું હું આવ્યું જુત્તો ના હોય વાતો હોય એવું હોય. આ ગોળી વાત કાંઈ છે આવતો. ના હોય આવું ના ગોકરી મારી અલ્યા જુત્તો આ તો મારા માપના તો હારું હતું કોઈ ક્યારે માપના કોણ આવવાનો? છોકરાના માપનો શિયો તો શું નિરાવાની રા? બૈરું નહીં છીએ કોઈ આવ્યા એટલે કે છે ભાઈ આવું તમે આ પેલું શું કહો મોબાઈલ થી કરો છો હારી એપ હારી કંપની થી મંગાવો કોઈ જેવી તેવી તો અરે ફ્રોડિંગ થઈ છે હું કીધું તમને એવું છે હારી કંપની ની વસ્તુ મંગાવવાની હોય આપણે આમ જેવી જાણકાર જેવી હોય એમ. સાચી વાત છે. કહી દો જોઈ કે મારી માની જો હું મંગાવ્યું તું મશીન 3000 રૂપિયાનું મશીન મંગાવ્યું 3000 રૂપિયા મશીન મંગાવ્યું પણ હું નીકળ્યો જૂતાની એટલે તો કહીએ છીએ કોઈ પણ વસ્તુ સારી કંપની સારી એપ જે કંપની માર્કેટમાં એનું મંગાવાય એનું મંગાવાય. અને તમે તો બૈરું નહીં ને તમે રોટલી બનાવવાનું મશીન મંગાવ્યું અરે પણ હું કીધું માર સવાર થઈ જાય એમને જે ઢબો મારી વાત વાપરજો તમે આમ આઈ રહ્યો આમ કઈ હાડી સર્ચ મારી
આમ અંદર છોકરી હાડી પહેરેલી તાવે કે અને અનિમ કાય તો છોકરી અંગાતે હાડી અંગાતે અને મંગાઈ દીધી એટલે હાડી આવી તો રાખો તો હું તો કેસ કરું હું કેસ કા આવો આમ કરતો તાન મારી છોકર ગમે તે આપ ઉપર મંગાવ પણ ફ્રોડ ના થાય ફ્રોડ હા, fraud. ફ્રોડ ના થાય ને એ આપ ઉપર મંગાવો નકા વિડીયો ગમે તો પછી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રામાપીર જય ભગવાન.